દેશમાં 1 જુલાઈથી ઘણા મોટા ફેરફાર લાગુ કરવામાં આવશે। આ દરેક ઘર અને દરેક ખિસ્સાને અસર કરી શકે છે। પહેલો ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવમાં જોવા મળશે। જૂન મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને તેમાં પ્રતિ સિલિન્ડર 24 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો। જો કે 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી યથાવત છે। આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના ભાવમાં ફેરફાર થઈ શકે છે। એલપીજી ભાવની સાથે કંપનીઓ ઉડ્ડયન બળતણના ભાવમાં પણ સુધારો કરી શકે છે, જેની અસર હવાઈ મુસાફરો પર પડશે। બીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ સંબંધિત છે। જો તમે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે મોંઘું થવાનું છે। બેંકના ક્રેડિટ વપરાશકર્તાઓ માટે યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે। ત્રીજો નાણાકીય ફેરફાર આઈસીઆઈસીઆઈ બેંક સાથે સંબંધિત છે અને મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ 5 મફત વ્યવહારોની મર્યાદા પછી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી ઉપાડ કરવા પર 23 રૂપિયાનો ચાર્જ લાગુ પડશે। નોન મેટ્રો શહેરોમાં આ મર્યાદા 3 નક્કી કરવામાં આવી છે। ચોથો ફેરફાર ભારતીય રેલ દ્વારા મુસાફરી કરતા મુસાફરો સાથે સંબંધિત છે। આમાંથી પહેલો ટ્રેન ટિકિટમાં વધારો છે, જે હેઠળ નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરાશે। 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસ ટ્રેન ટિકિટ અને એમએસટીના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ જો અંતર 500 કિલોમીટરથી વધુ હોય તો મુસાફરે પ્રતિ કિલોમીટર અડધા પૈસા ચૂકવવા પડશે। રેલવેનો બીજો ફેરફાર તત્કાલ ટિકિટ બુકિંગ સાથે સંબંધિત છે અને આ ફેરફાર હેઠળ ફક્ત આધાર વેરીફાઈડ વપરાશકર્તાઓ જ આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરી શકશે। પાંચમો મહત્વપૂર્ણ ફેરફાર રાજધાની દિલ્હીમાં વાહનો ધરાવતા લોકો માટે છે। વાસ્તવમાં જાહેરાત કરવામાં આવી હતી કે અહીંના પેટ્રોલ પંપ પર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં।